સુરત શહેરમાં આવેલા વેસુ ખાતે રહેતા 25 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। જમવાનું નહીં આપવા બાબતે ઝઘડો થતાં પતિએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। શહેરમાં આવેલા વેસુ ખાતે રહેતા 25 વર્ષીય વિજયભાઈ લક્ષ્મણભાઈનો પત્ની સાથે જમવાનું નહીં આપવા બાબતે ઝઘડો થયો હતો। નોકરી પરથી આવ્યા બાદ જમવાની બાબતમાં પત્ની સાથે ઝઘડો થયો હતો, જે બાબતનું ખોટું લગાડી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આપઘાત કરનાર 25 વર્ષીય યુવક 3 સંતાનના પિતા હતો। યુવકે આપઘાત કરી લેતા 3 સંતાનને પિતાની છત્રછાયા ગુમાવી છે। જે મન્નાર છે મારો નાનો ભાઈ છે, વિજયભાઈ લક્ષ્મણભાઈ। એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી। નાઇટમાં કામ કરવા ગયેલી હતી તો એ રજા પર હતો, તો આવીને એને જમવાનું બનાવવા માટે બે માણસો લડાયા હતા। તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું। એ ભાઈ અંદર કંઈક જઈ અને એના રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો। એની ઉંમર છે 25 વર્ષ અને લગ્ન થયા હતા 2018માં। આશરે 7 વર્ષ જેવા લગ્ન થયા છે। પરિવારમાં એની 2 છોકરીઓ છે અને એક છોકરો છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।